નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 40માં। આજે આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે શણગારવું અથવા સુશોભિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડેક, જેનું સ્પેલિંગ છે DECK। એનો વર્બ ટુ છે ડેક્ડ, જેનું સ્પેલિંગ છે DECKED। જેનો વર્બ 3 છે ડેક્ડ, જેનું સ્પેલિંગ છે DECKED। આપણો પછીનો ક્રિયાપદ છે જાહેર કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિક્લેર, જેનું સ્પેલિંગ છે DECLARE। એનો વર્બ ટુ છે ડિક્લેર્ડ, જેનું સ્પેલિંગ છે DECLARED। જેનો વર્બ 3 છે ડિક્લેર્ડ, જેનું સ્પેલિંગ છે DECLARED। આપણો પછીનો ક્રિયાપદ છે સજાવટ કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડેકોરેટ, જેનું સ્પેલિંગ છે DECORATE। એનો વર્બ ટુ છે ડેકોરેટેડ, જેનું સ્પેલિંગ છે DECORATED। જેનો વર્બ 3 છે ડેકોરેટેડ, જેનું સ્પેલિંગ છે DECORATED। આપણો પછીનો ક્રિયાપદ છે ઘટવું અથવા ઘટાડવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિક્રીઝ, જેનું સ્પેલિંગ છે DECREASE। એનો વર્બ ટુ છે ડિક્રીઝડ, જેનું સ્પેલિંગ છે DECREASED। જેનો વર્બ 3 છે ડિક્રીઝડ, જેનું સ્પેલિંગ છે DECREASED। આપણો પછીનો ક્રિયાપદ છે અર્પણ કરવું અથવા સમર્પણ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડેડિકેટ, જેનું સ્પેલિંગ છે DEDICATE। એનો વર્બ ટુ છે ડેડિકેટેડ, જેનું સ્પેલિંગ છે DEDICATED। જેનો વર્બ 3 છે ડેડિકેટેડ, જેનું સ્પેલિંગ છે DEDICATED। આપણો પછીનો ક્રિયાપદ છે હરાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિફીટ, જેનું સ્પેલિંગ છે DEFEAT। એનો વર્બ ટુ છે ડિફીટેડ, જેનું સ્પેલિંગ છે DEFEATED। જેનો વર્બ 3 છે ડિફીટેડ, જેનું સ્પેલિંગ છે DEFEATED। આપણો પછીનો ક્રિયાપદ છે બચાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિફેન્ડ, જેનું સ્પેલિંગ છે DEFEND। જેનો વર્બ ટુ છે ડિફેન્ડેડ, જેનું સ્પેલિંગ છે DEFENDED। જેનો વર્બ 3 છે ડિફેન્ડેડ, જેનું સ્પેલિંગ છે DEFENDED। આપણો પછીનો ક્રિયાપદ છે વ્યાખ્યા આપવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિફાઇન, જેનું સ્પેલિંગ છે DEFINE। એનો વર્બ ટુ છે ડિફાઇન્ડ, જેનું સ્પેલિંગ છે DEFINED। જેનો વર્બ 3 છે ડિફાઇન્ડ, જેનું સ્પેલિંગ છે DEFINED। આપણો છેલ્લો ક્રિયાપદ છે ઢીલ કરવી અથવા વિલંબ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિલે, જેનું સ્પેલિંગ છે DELAY। જેનો વર્બ ટુ છે ડિલેડ, જેનું સ્પેલિંગ છે DELAYED। જેનો વર્બ 3 છે ડિલેડ, જેનું સ્પેલિંગ છે DELAYED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।